વહેલી સવારથી જ પડેલા ભારે વરસાદને કારણે ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. ડભોઈ તાલુકાના વસઈ, અંબાવ, શંકરપુરા, થોવાવી જેવા ગામોમાં તૈયાર થયેલો પાક બાજરી, મકાઈ, ડાંગર, તુવેર, દિવેલા જેવા પાક ખેતરમાં સંપૂર્ણ પલળી ગયા છે. ત્યારે મોટા પાયે નુકસાન થવાથી ખેડૂતોને સરકાર પાસે વળતર મળે તેવી માંગ કરવામાં આવી રહી છે. ભર ઉનાળે વરસાદ આવતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. ડભોઈ શહેર તાલુકામાં સવારથી જ મુશળધાર વરસાદની સાથે 2 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તેજ ગતિથી ફૂંકાયેલા વાવાઝોડાને લીધે 2 દિવસથી ચોમાસા જેવો માહોલ સર્જાયેલો છે. ત્યારે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે, તેમજ ખેડૂતોની ચિંતામાં પણ ઓર વધારો થયો છે. રાજકારણ ના આવડે એને મને કીધું એ નીચે બધું પતી ગયું ખેતરમાં હો. આજરોજ તારીખ 7/5/2025 દિવસના ભર ઉનાળામાં ચોમાસા જેવી જે પરિસ્થિતિ વિકટ બની છે, એ પરિસ્થિતિમાં સમગ્ર તાલુકામાં ડભોઈ તાલુકાના ખેડૂતોનો જે ખેતરમાં ઊભો માલ ને તોડીને માલ પડ્યો છે એ પાણીમાં તરતો છે, જે આ વિડીયોમાં દેખાઈ રહ્યો છે. અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ તો મળતા જ નથી. જે મકાઈના ભાવ 2400 હતા એ આજે ગગડીને સીધા 2000 આવી ગયા છે. અને એમાંય પાછા વરસાદે જે પરેશાન કર્યા છે એમાં સંપૂર્ણ માલ પાણીમાં છે. જે આ 2 દિવસમાં મકાઈના સંપૂર્ણ ડોળા ઉગી નીકળશે તો સરકારને અમારી નમ્ર વિનંતી છે ને અરજ છે કે ખેડૂતોનો સર્વે કરાવીને મકાઈનો જે વળતર ચૂકવવા પાત્ર હોય એ ચૂકવે એવી અમે ખેડૂતો આશા અને લાગણી અનુભવીએ છીએ. અને
આ ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો ના આવે એવી પરિસ્થિતિ ઊભી ના થાય એ માટે સરકારે ખરેખર ખેડૂતોને મદદ કરવી જોઈએ, કારણ કે ખેડૂતો જ આ દુનિયાને જીવડાવી રહ્યા છે. જો ખેડૂતો અનાજ નહીં પકવે તો કોઈ મશીનમાં અનાજ પાકવાનું નથી અને સમગ્ર જનતા કંઈ જીવવાની નથી. એટલે સરકારને ખાસ રજૂઆત છે અને વિનંતી છે કે ખેડૂતોની મદદ કરે અને વળતર ચૂકવે એવી અમે સંપૂર્ણ ખેડૂતો થુવાવીના આશા રાખી રહ્યા છે. આ ખેડૂતોને મકાઈ તો સંપૂર્ણ આ વિડીયોમાં દેખાઈ રહી છે, સાથે સાથે હાઇબ્રિડ જુવાર બગડી રહી છે, તુવેરોનો પાક બગડી રહ્યો છે અને દિવેલા પણ આ વિડીયોમાં ઉતારવામાં આવેલા છે. દિવેલા પણ ઢગલાને પાથરેલા પાણીમાં તરે છે. કેટલા હેક્ટરમાં ખેતીને નુકસાન થયું? ટોટલી હેક્ટર તો નહીં પણ થુવાઈની આશરે 3,500-4,000 વીઘા જમીનમાં સંપૂર્ણ માલ બગડી રહેલ છે. હવે વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદ અને ડભોઈ તાલુકાની અંદર આજુબાજુમાં આવેલા તમામ ગામોમાં જે કમોસમી વરસાદ થયેલ છે અને ખેડૂતોને જે પાકનું નુકસાન થયેલું છે, જેવા કે મકાઈ છે, તુવેર છે, દિવેલા છે, ડાંગર છે, કે દરેક સમગ્ર પાકની અંદર આજે ખેતરની અંદર પાણી ભરાઈ ગયા છે અને પાકને જે નુકસાન થયું છે તે સરકારશ્રીને જાણ કરવા માટે ખેડૂતોની નમ્ર અરજ છે. તે માટે ખેડૂતોને સરકારી સહાય મદદરૂપે જે કંઈક વળતર આપવા જેવું હોય એ સરકાર વિચારે અને ખેડૂતોને રાહત થોડી ઘણી પણ મદદ કરે અને ખેડૂતોનું જે આજે નુકસાન પાક થઈ રહ્યું છે એની જવાબદારી સરકારની તો નથી પણ ખેડૂતોની છે અને સાથે સાથે સરકારની પણ જમીનની નુકસાનીનું સર્વે કરી આપવા સરકારશ્રીને નમ્ર અરજ છે.